ભરૂચથી ભરૂચના અંકલેશ્વરમાંથી 3 લાંચિયા પોલીસ કર્મચારીઓ સકંજામાં આવી ગયા છે। ત્રણેય લાંચિયા પોલીસ કર્મચારીઓ 1 લાખની લાંચ લેતા જ ઝડપી લેવાયા છે। પાનોલી પોલીસ સ્ટેશનના 3 પોલીસ કર્મચારીઓ લાંચ લેતા ઝડપાયા છે। આરોપીનો મોબાઈલ પરત આપવા માટે 3 લાખની લાંચ માંગી હતી। અનિરુદ્ધ ધાંધલ, સાગર ચાવડા, જયદીપસિંહ પરમાર ઝડપાઈ ગયા છે। ભરૂચ એસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 3 લાખની લાંચ 3 લાંચિયા પોલીસ કર્મચારી ઝડપાયા છે। વાસુ જોડાઈ ગયા। વાસુ, કઈ રીતે શેની લાંચ હતી, શા માટે આ ત્રણેય કર્મચારીઓ પોલીસવાળા ઝડપાયા છે? જી જનક, પ્રોહિબિશનના ગુનામાં ઝડપાયેલા બુટલેગરનો મોબાઈલ પરત આપવા માટે કથિત 3 લાખની લાંચ માંગી હોવાનું સામે આવ્યું છે। જેમાં પ્રથમ હપ્તા પેટે 1 લાખ સ્વીકારતા રંગે હાથે 3 પોલીસકર્મી ઝડપાયા છે। 3 પોલીસકર્મી પાનોલી જીઆઈડીસીના ડિસ્ટાફના માણસો હોવાનું સામે આવ્યું છે। 3 પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનિરુદ્ધ ધાંધલ, સાગર ચાવડા અને જયદીપ સુખદેવ પરમાર નામના પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે। ભરૂચ એસીબીએ તમામને ઝડપી પાડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ વ્યાપી ગયો છે। બિલકુલ, આભાર વાસુ। તો આપ જોઈ રહ્યા છો, 3 પોલીસ કર્મચારીઓ લાંચિયા સકંજામાં આવ્યા છે।